હાલેલુયા. દારૂ નહીં પીવાનું, બીડી નહીં પીવાની, નહીં પીવાની પણ પીવાડવાની ખરી. તો આ લોકો પીવાડવામાં મજા લે છે. પીવાડો ને તમે, તમારું તો કઈ નહીં જાતું હોય. હાલેલુયા, હાલેલુયા. આપણે તો સાહેબ હમું તો પીએ નહીં પણ હમું તો હાલ દઈએ. કઈ કઈ હાલ દઈએ? બહાર બહાર સેટી સેટી હાલ દઈએ. હમું તો ઘેરમાં નહીં ખાલીએ. હાલેલુયા. કઈ નહીં ખાલીએ? તો દેખે તે એક રૂમમાં શેતાનને ખાલી મેલે ને એક રૂમમાં ઈસુને ખાલી મેલે એક રૂમમાં બીજાને ખાલી મેલે. બસ ઘેરમાં ધૂમધડાકો થાય કે નહીં થાય? પેલા અહીં રૂમ વાળા બબળે કે નહીં બબળે પછી? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમારું આખું ઘર પવિત્ર હોવું જોઈએ. તમારા ઘરનો એક પણ ખૂણો, એક પણ જગ્યા શેતાનના વશમાં નહીં હોવી જોઈએ. હાલેલુયા. આપણે ઘેરમાં ઘાલીને બેઠા છે, એને બેહાડીને બેઠા છે. આજ ને તો કાલ બરબાદી તમારા જીવનમાં આવવાની છે. હાલો, હાલેલુયા. આજ ને તો કાલ તમારે તેનું પરિણામ ભોગવવું પડશે. આ જાહેર વાત છે, લખવું હોય તો લખી લો આજની તારીખને, આજના સમયને, આજના વારને. હાલેલુયા. અમે લીમડી જતા મીટિંગ કરવા હારું. હું તો પ્રભુ આ ઘરને આશીર્વાદ કરજે, બ્લેસ કરજે. તે ઈ જ ઘેરના લોકો પછી જાય દુકાન, એ હું દુકાને આયા, અમને બાટલી હાલ દે, કોટરીઓ હાલ દે. તે પેલા કોટરીઓ હાલે, દુકાન ઘાલીને બટન પાછા, બીડી હાલ દે, તમાકુ હાલ દે. અહીં પાછા પાછા મીટિંગ મહેશ સાહેબ ઉભા રહેતા. હાલેલુયા. મતલબ ઈસુન બી હેરી ચડાવી મેલ્યો ને પેલાન બી હેરી ચડાવી મેલ્યો. હાલેલુયા, હાલેલુયા. લીમડીની અંદર ક્યારે ત્યારે હું ત્યાં નથી જાતા, પણ આ તો મને કી બતાડું એમ. હાલેલુયા. કેમ કે કઈ પણ વાત હતાડી નથી રાખવાની. હાલેલુયા. અમે કીધું એને, ભાઈ આપો વિશ્વાસી લોકો કહેવાય. આપણા દારૂ છે, બીડી છે, તમાકુ છે, ગુટકા છે, વિમલ છે, એ આપણે વેચવાનું કામ નહીં કરવાનું. આ પ્રભુની વિરુદ્ધ છે. હાલેલુયા. પણ ત્યાં નહીં માન્યા. ફેર શું કર્યા ખબર? હમું જાય ને તે હતાળ નાખે. શું કર નાખે? હતાળ નાખે. અને ખાલી પેલા શું કહેવાય ત્યાં તંગાડી મેલે. કોની ભાડે હતાળ નાખે? સેવકને ભાડે. જાણે કે સેવકનો ન્યાય કરવાનો હોય. ઘણા તો બીડી પીતા પીતા ગળતી બીડી ગુંજામ ગાલી નાખે, ભલે ને સાંભળી જળી જાય. હાલેલુયા. ઘણા તે ગુટકા ખાતો ખાતો કાં કાઢે કાઢે કાં ગળી જાય મય. હાલેલુયા. કેવા મહારાત્રી વિશ્વાસી લોકો પડ્યા છે હે. તો લોકો એ હિમ કર્યા પણ નુકસાની ઘણી બધી આવી. ફેર કેવા માંગુ તમને, નુકસાની ઘણી બધી આવી. હાલેલુયા. આ વિશ્વાસી લોકોનું કામ નથી એવું કહીને આપણે આગળ વાંચીએ. આગળ લખેલું છે બધું. પણ તે તો હા, વધારે ને વધારે કૃપા આપે છે. વધારે ને વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્ર કહે છે કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, દેવ એવા લોકોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. નમ્ર માણસો પર કૃપા રાખે છે. હાલેલુયા. જે સાંભળીને પોતાના મનને કઠોર કરે છે, પ્રભુ એના પર પ્રેમ નથી કરતો. પણ જે આ લખેલી શાસ્ત્રમાં લખેલી વાતો પર શું કરે છે? વધારે ને વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્ર કહે છે કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસોના પર કૃપા રાખે છે. 7મી કલમ. માટે તમે ને હું દેવની આધીન થાઓ, દેવની આધીન થાય, પણ શેતાનની સામા થાઓ. પણ શેતાનની સામા થાવ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. હા, તમારી પાસેથી નાસી જશે, પણ તમે એને નાસાડવા માંગતા નથી. હાલેલુયા. તમારે દેખો વેચવાની તો ગણેગી, પણ તમારા હાથમાંથી લીન એમ બીજાને પાસ બી નથી કરવાની. એ ભાઈ લે તું તો બડો આ દરેક પરાર પાસ કરતે, ભાઈ તું કર દે, તારે કણ હાથ પગ બે આલી મેલ્યા સાલીન જાને. હાલેલુયા. પેલો કહેતે મારા હાથ તો મળે નહીં. હાલેલુયા. તો હું કેવી રીતે આલું? કેમ કે મરેલા વ્યક્તિના હાથ ચાલે ખરા? અરે બોલો ને, મરેલા વ્યક્તિના હાથ ચાલે નહીં? ચાલે ને.
પણ આપણા હાથે સાલી રા દુકાન તું લાવી અને આલી રા એ બહુ તમે થોડીક વાર બહુ મણી આણી લે તમને અમતા નહીં જવા દે કંઈક તે પીવાડીને મોકલી અરે ખવાડી મોકલો ને પીવાડીને હું કા મોકલો શ્રાપ પોતાના પર હું કા લી રહ્યા તમે હાલેલુયા અરે 100 રૂપિયાની બાટલીમાં 1000 રૂપિયાનો ઘાટો કેમ કરાવો તમારો 1000 રૂપિયાના નુકસાનમાં તમે લાખોનો ઘાટો કેમ કરાવો તમારા જીવનમાં બરબાદી છે આ જીવનની હાલેલુયા મતલબ તમારા હાથ શુદ્ધ થયા નથી તમારા હાથ આજ પણ અશુદ્ધ છે કેમ એ અશુદ્ધ વસ્તુને અડકી રહ્યા છો તમે હાલેલુયા કેવી વસ્તુને અડકી રહ્યા છો અશુદ્ધ વસ્તુને તમે અડી રહ્યા છો અને એ જ આ શારીરિકના શું છે અવયવ છે અને એ દુર્વાસના પેદા કરે છે હાલેલુયા હાલેલુયા અને એને આલી રહ્યા છે એમાં શું થઈ જાય કઈ જ નથી થવાનું તમારા હાથ અહીંથી એ નથી થઈ જવાના પણ આ બધી બાબતો તમને સ્વર્ગમાં જાતા અટકાવશે હાલેલુયા હાલેલુયા શું થઈ જાય એમ કેનારા વ્યક્તિને માટે આગળ લખ્યું છે માટે તમે દેવને આધીન થાઓ અને શેતાનને સામા થાઓ એટલે તે તમારી પાસેથી ભાગી જશે 8મી કલમમાં તમે દેવની પાસે જાઓ હા એટલે તે તમારી પાસે આવશે આવશે ઓ ઓ પાપીઓ તમે તમારા હાથ શુદ્ધ કરો શું કરો અહીં કે છે મન શુદ્ધ કરો એમ કે હાથ શુદ્ધ કા કરવા કે હવે તમે વિચારો ને હાથ કેમ શુદ્ધ કરવા કે આ હાથ આપણા ધોઈલા નહીં મળે રોજ ધોઈએ કે નહીં ધોઈએ નોક બી બરોબર કાપી દઈએ મોળ ની ભરાય નહીં હારું કરીએ કે નહીં કરીએ તો હજી શું બાબત છે આમાં શુદ્ધ કરવાની કેમ કહે છે કે ઓ પાપીઓ તમારા હાથ શુદ્ધ કરો મન શુદ્ધ કરો એમ કેવું જોઈએ કે હાલેલુયા 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 ઉદયાભાઈ તમે બી દુકાન છે ને તમારે હાથ બંધ કરી નાખી હાલેલુયા હા બરોબર છે અને બીજા સેવક આવે તે શું કરે વિમલને બી પ્રાર્થના કરીને જતા હોય દેખો મતલબ પ્રભુ હજી આની વિમલ વેસા છે એ બધું માં આવી જાય હાલેલુયા ધંધો કેવી રીતે ચાલશે હું કરવાથી ચાલશે એ તો કીધું નહીં હાલેલુયા હાલેલુયા તો શું કહે છે ઓ પાપીઓ મતલબ હજુ આવું પવિત્ર નહીં થયા જે આપણો પાપ માફ નહીં થયો કહેવાય એટલે વસન કે ઓ પાપીઓ તમે તમારા હાથ તો હાથ શુદ્ધ કેવી રીતે થશે હાલેલુયા હાલેલુયા તો મતલબ હજી આપણા હાથ કેવા છે અશુદ્ધ છે બધા બોલો અશુદ્ધ છે તો શુદ્ધ કરવા પડશે તમે વિચાર કરો તમારા હાથ ગરાળા છે કાદા વાળા છે તમે ખાવા ખાઓ અસલ લાગે લાગે અસલ ખાઈ જ ભાળો એકવાર અસલ લાગે અરે કાંકરી કા વટ લાગે જોરદાર લાગે હાલેલુયા હાલેલુયા કૂતરાનું જીવન ખબર બધાને કૂતરાનું કેવું જીવન બોલો ખરા તમને કૂતરાની હું ક્વોલિટી તમને ખબર મન કી આલો તમે કોઈક તે ખૂબી એની કંઈક તે ખાસિયત હોય એવી કંઈક જે હો તમારે ખબર હોય એ કી આલો મને ઉલટી કરીને પાછો મોટી વાત છે તાળી પાડી પ્રભુનો ધન્યવાદ કરી આવા કૂતરા માટે અવોર્ડ આલો જોઈએ હાલેલુયા ઈજ ખૂબી છે એની બીજી કોઈ નહીં મળે હાલેલુયા એવું જીવન આપણું છે વિચાર કર્યા હાલેલુયા કૂતરાનું એ કામ છે ભૂખ લાગે નહીં ખાવા મળે પાછું તેમ ખાય હાલેલુયા તો આજ ઘણાના જીવનની અંદર એ દુર્વાસનાઓ પેદા થઈ હજી છે જીવનની અંદર જે પૂરેપૂરી મારી નથી અને પ્રભુના પૂરેપૂરા બન્યા નથી એકવાર ઉલટી કરીને કાઢી નાખ્યું તો ફરી હું કાં સાટો છો પાછા
મજા આવે છે. શું આવે છે? મજા આવે છે. એકવાર તમારા પાપી જીવનથી તમે બહાર નીકળી આવો તો પાછા કેમ ભરાવશો એમાં તમે? મતલબ તમે કૂતરાને માફક જીવન જીવી રહ્યા છો કે? મતલબ અર્થ તો એ થયો કે હાલેલુયા. એકવાર માફી માંગી લીધી, એકવાર પવિત્રતા, એકવાર જીવન શાંતિ લઈ લીધી, છુટકારો થઈ ગયો. એ પાપમાંથી, શ્રાપમાંથી, લડાઈમાંથી, ઝઘડામાંથી, કંકાસમાંથી, આમાંથી, ફલાણામાંથી, ઢીમકામાંથી, બધામાંથી નીકળી આવ્યા તો ફરી કેમ પાસે તેને આપણે એ કરવાનું કામ કરીએ છીએ? તો કૂતરામાં આપણામાં કોઈ ફરક કર્યો નથી. હાલેલુયા. હવે કઈ કઈ બાબતો તમે પાછા કૂતરાને સાટીને બતાશો એ તમે જાણો. હાલેલુયા. કઈ કઈ બાબતો તમે કૂતરાને સમાન પાછા સાટીને બતાશો એ તમને ખબર. હવે એનો પસ્તાવો તમને થવો જોઈએ. હાલેલુયા. એનો પસ્તાવો પોતાને થવો જોઈએ. ચોથી કલમ, ચોથાની ચોથી. ઓ વ્યભિચારીણીઓ, શું તમને માલુમ નથી દેખો શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે? હા, દેવને પ્રત્યે શું છે? વેર છે. કોના હાથે? જગતની મૈત્રી દેવની હાથે શું છે? વેર છે. માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે દેવનો વેરી થાય છે. કોનો વેરી થાય છે? સેવક ને તમે દાન આલીને ભોળવી લો, તમારો થઈ જાય સેવક. હે પણ તમે કોના ફરીથી વાંચો તો? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે દેવનો વેરી થાય છે. કોનો વેરી થાય છે? દેવનો વેરી. હવે તમે વિચાર કરો, તમે દેવના મિત્ર છો, દેવના દીકરા છો, દીકરીઓ છો, પછી ના વેરી બનીને બતાવશો? હવે તમે પોતે વિચાર કરો. પોતે વિચાર કરીએ. આપણા વેરી થઈને બતાશે કે પછી દીકરા થઈને બેઠા છે, દીકરીઓ થઈને બેઠા છે? કઈ હાલાતમાં બેઠા છે અત્યારે આપણે? હાલેલુયા. હાલેલુયા. દેખો સમય અંતનો સમય ચાલી રહ્યો છે. બહુ આ ગંભીર વાત છે મારા પ્રિય. આના પર આપણે ફોકસ કરવું પડશે, ધ્યાન આપવું પડશે. આ વાતો પર આપણે ગંભીર થવું પડશે. ગંભીર નહીં થાય આ સમયની અંદર તો ગયા. હાલેલુયા. તો ગયા પછી બીજો કોઈ ઉપાય નથી તમારા ને મારા માટે. આ જો વસન હિસાબે તમારું ને મારું જીવન જો તમે એને હું પાછા નહીં ફરીએ સાંભળીને તો પછી કોઈ ઉપાય નથી બીજો આપણો બસવાનો. હાલેલુયા. તો પછી તમને કોઈ સુધારી નહીં શકે. કોઈ સુધારી શકે? जगत मैत्री। हे वे विचारणियों, क्या तुम नहीं जानते कि संसार से मित्रता करनी परमेश्वर से बैर रख करना है। अतः जो कोई संसार का मित्र होना चाहता है वह अपने आप को परमेश्वर का बैरी बनाता है, दुश्मन बनाता है। हालेलुया। तो आज આપણે ઘણા લોકો તે પ્રભુને દુશ્મન બનાવી બેઠા છે। શું બનાવી બેઠા છે? અરે બોલવામાં બી ઘણું એમ લાગે। વિચાર કરો તમે, વેરી તો કેવલ આપણો એક જ લુસિફર શૈતાન, પણ એ તો ઉલટું થઈ ગયું। આપણું દેવના વેરી થઈને આપણે બેઠા છે। હાલેલુયા। કેમ? કેમ કે આપણા શરીર અંગ અવયવો જે દુર્વાસનાઓને પેદા કરે છે, લાલસાને પેદા કરે છે, અભિલાષાને, લોભ લાલચને પેદા કરે છે। હાલેલુયા। એના કારણે આપણે દેવની દીકરા દીકરીઓ થવાને બદલે આપણે તેના ઉલટા વેરી થઈને બેઠા છે। હાલેલુયા, હાલેલુયા। એ ક્યારે ખબર પડશે? ટૂંક સમયમાં ખબર પડશે। હાલેલુયા। જો તમે આ જે વસ્તુને બહાર નહીં કાઢો તો તમારું કલ્યાણ નહીં થાય। આ તમને હું કાગળમાં લખી આલું। હાલેલુયા। નહીં થાય કલ્યાણ। કલ્યાણ કરાવવાને માટે સાહેબ જો પ્રાર્થના કરાવી લો, સાહેબ જેના પાસે જઈને પ્રાર્થના કરાવી લો, કઈ જ નહીં થાય। છેવટે ઈસુ હાજર તમારી આગળ ઉભો થઈને પ્રાર્થના તમારી કરીને જાતી રહે તો પણ તમારું કઈ નહીં થાય। હાલેલુયા। કેમ કે તમે તમારી દુર્વાસનાઓમાંથી બહાર નથી આવવા માંગતા।
હાલેલુયા. તમારું હૃદય, તમારું મન, તમારું જીવન, તમારું શારીરિક જીવન હજી પ્રભુના માટે યોગ્ય બન્યું, હજી હાથ શુદ્ધ થયા નથી. હાલેલુયા. કેટલાય લોકોએ હાથમાં ધરી દઈને આલ્યું, તો પસ્તાવો કરજો, શુદ્ધ કરજો તમારા હાથોને. તો હાથ એ ધર્યું તો પગ બી એમાં ભાગીદાર ખરા કે નહીં ખરા? પગ ચાલીને ગયા કે જૈન ઠોક્યું હે, આલ દે બોલ્યું કોણ? હાલેલુયા. એ હામળો કે હાલ દો, હાથે ઈશારો કર્યો, મોહી બોલ્યું, પોક ગયા. અને આંખું કીધી, પેલું પડ્યું, ઈ હાલ દે. તને દેખાય ઓલું તું સાઈડમાં ડબ્બા ને મેરી હાલ દે. દેખો પછી લીન ગયા આપો પાછા પેલા ના લ્યો, જે તો એને પીધું, જે તો એને ખાધું, એ બધા એનો શ્રાપ, એના આખા ખેરનો શ્રાપ તમારી ઉપર. હાલેલુયા. કરવા મંજૂર છો? અસલ લાગે ને? અરે બોલો ને, અસલ લાગે? ક્યાં લોકો કરવા માંગે છે? હજી આગળ આવો, કરોગે? મારે શું કામ? તમે નિર્ણય લો કે નહીં લો? હાલેલુયા. મારે તો મારી જવાબદારી પૂરી કરીને છૂટો. હું તો મારું દેખી, તમારું દેખીને મારે શું કામ? હાલેલુયા. પણ જો તમે સાંભળ્યા છતાં પણ ધ્યાન નહીં આલ્યું હોય, ખબર હોવા છતાં તમે બે ધ્યાન રહ્યા હોય, તો આ તમારી મોટી ગલતફહેમી છે. પછી વેઠો જીવનની અંદર, ભોગતો પોતાના જીવનની અંદર. હાલેલુયા. ભોગતું પડશે પછી, જ્યાં સુધી ઈસુ નહીં આવે ત્યાં સુધી બેઠવું પડશે. પછી પણ ઈસુ આવે તો ધર્મી લોકોને લઈ જાય, જેઓ પવિત્ર હશે, શુદ્ધ હશે, જોઈ પોતાનું મન, તન, હૃદય, જીવન, શરીરોનું જીવતું પવિત્ર પસંદ પડે એવું અર્પણ બલિદાન દેવને આપી દીધું હોય, અને તેઓ સંસારની વસ્તુ વ્યક્તિ જીવન માટે મરી ગયા હોય ને ઈસુને માટે જીવતા હોય એવાને ઈસુ લઈ જાય. હાલેલુયા. આજ ઘણા વિશ્વાસી લોકોના જીવનની અંદર આ પ્રકારનું જીવન જોવા મળતું નથી. હાલેલુયા. આ વિચાર કરવાનો છે. ઘરે જઈને આના પર મનન ચિંતન કરજો કે હું હજી કઈ માર્ગની અંદર, કઈ વસ્તુની અંદર પડ્યો છું, કઈ વ્યક્તિની હાથે પડ્યો છું. હાલેલુયા. કઈ બાબતો, કઈ અંગો, કઈ દુર્વાસનાઓ હજી મારા મનમાં, મારા જીવનમાં હજી રાજ કરી રહી છે, જેનાથી મારે હજી છુટકારો પામવાની જરૂર છે, જેને મારે સંપૂર્ણપણે મારી અભિલાષાઓને મારવાની જરૂર છે. જેમ પ્રભુ ઈસુ મસીહે આ બધી દુર્વાસનાને મારવાને માટે આડાને લાકડા પર હાથે ને પોગે ખીલાનો માર ખાઈ લીધો. હાલેલુયા. શું એવો તમને કોઈ ખીલાનો માર ખાવો પડી રહ્યો છે કે શું અત્યારે? એ તાજુ રહેતું મારા ખ્યાલથી તો. હાલેલુયા. જે ગુનો કરે મારો ખીલા ઠોકીને હાથોમાં, પગોમાં. પણ પ્રભુ આપણી પર પ્રેમ કરે તો પ્રભુએ બધો બોજ આપણો એના પર લઈ લીધો. હાલેલુયા. આ જો ઈસુ આપણા માટે નહીં ખાતો ને, તો આ હાથે ને પોગે ખીલા આપણે ઠોકાડવા પડતા. હાલેલુયા. અહીં જરી કાંટો દુખે તા આય અને બા યાદ આવી જાય, અને ખીલા ઠોકાતા ત્યારે શું થતું? વિચાર કરો તમે. અરે વિચાર કરો ને. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. જરીક કાંટો ગદી જાય, જરીક ઠોકર ખાલી વાગી જાય, અહીં નોક હિટ્યો બી નહીં હોય, ખાલી થોડુંક જ થઈ જાય, આઈ રે બા રે, ઓ બા રે, કીએ કે નહીં કીએ? કોઈ બી થાય. ભલે પછી તપેલી ઉતારવા ગયા ઓનું લાગે તે કરે કે નહીં કરે? બા વાળા બા આઈ વાળા અહીંયા હેતરામાં આયા યાદ આવી જાય ને બા યાદ આવી જાય, પછી પેલું ના કરતા ભયંકર છે. અહીંયા આઈ કોણ બા કોઈ નહીં સાંભળે. હાલેલુયા. સમજ પડે છે બધાને? સમજાય છે? આ બહુ અદભુત વાતો છે.
હાલેલુયા. તમારામાં લડાઈ ને ઝઘડા ક્યાંથી થાય છે? કજિયા ક્યાંથી થાય છે? આંખો શુદ્ધ થઈ નથી, મન પવિત્ર થયું નથી. હાલેલુયા, હાલેલુયા. અયુબને પરમેશ્વરે ધનવાન કર્યો. સંપત્તિમાંનો એક પણ હિસ્સો લઈને નહીં જઈ શક્યો સ્વર્ગની અંદર. તો આ ધરતીનું શું વસ્તુ આપું લઈને જવાના છે? તો આ ગર્વિષ્ઠાન, અભિમાન, લડાઈ, ઝઘડા, કજિયા, કંકાસ, ચડાવડી, ઉત્તર ચડાવ, સાડી સુગલી, ફલાણાની વાતની સિંગલી ફિંગલી વાત, તા એમ કરવાની, ઓલાની વાત ફલાણા કરવાની, ફલાણાની વાત ઢીકણા કરવાની. હું કામ કરવાની? હું કામ બીજાને એકબીજા ઠેકેદાર બની બેઠા છે આપણે? હાલેલુયા. હું કામ આપણે ઠેકેદાર બની બેઠા છે એકબીજાના ઘેરના, પરિવારના, જીવનના, ધંધાના, રોજગારના? હાલેલુયા. ભલે ને માગી ખાતો હોય, આપણે શું લેવા દેવા છે? આપણે એના પર ટિપ્પણી કરીને આપણે ટિપ્પણી કરવાની શું જરૂર છે એના પર? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે આપણા તરફ ધ્યાન આપીએ કે આપણે આપણા જીવન તરફ, આપણા ખેતર તરફ ધ્યાન આપીએ, આપણા પરિવાર તરફ ધ્યાન આપીએ? યહોશુઆ કહે છે ભલે પછી બીજા પરિવારને ઘરો નાશ થતા, મારે શું લેવા દેવા? હું તો મારો પરિવાર યહોવાની સેવા કરું, યહોવાનો નિયમ પાળું. ભલે પછી એ લોકો દેવનો નિયમ પાળે કે નહીં પાળે, ડીજેમાં નાશે, વાનામાં નાશે, ગીતો ગાય કે વિમલ ખાય, ગુટકા ખાય, વેશે, ફલાણું કરે, ઢીકણું કરે તો ભલે કરે, મારે શું લેવા દેવા? હું તો મારો પરિવાર તો યહોવાની સેવા કરીશું, યહોવાનો નિયમ પાળીશું. આપણને બીજાને હાથે શું લેવા દેવા છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ લોકો આખા દેખીની અંદર છે, બીજાને દેખીને તે કરે, ત્રીજાને દેખીને તેવું કરે, પેલાને દેખીને તેવું કરે. જીવન અંદર કોઈ હેરફેર જોવા માલુમ નથી પડતો. એ જ નું જીવન વિશ્વાસનું જીવન ચાલી રહ્યું છે. હાલેલુયા. ભલે છે તમારી પાસે ધન દોલત સંપત્તિ, તો શું કામની? શાંતિ થોડી તમે ખરીદી શકવાના છે? પ્રભુના પ્રેમને થોડી ખરીદી શકવાના છો તમે? હાલેલુયા, હાલેલુયા. પાપી બી ધનવાન છે, ધર્મી બી ધનવાન છે. પાપી બી ગરીબ છે અને ધર્મી બી ગરીબ છે. ધર્મી અને ધનવાનથી કોઈ લેવા દેવા નથી. હાલેલુયા. ધનવાન વ્યક્તિ નથી કે બહુ ધનવાન છે એટલે એ હરગમાં જાય, નહીં જાય હરગની અંદર. એક ધનવાન વ્યક્તિ ઈસુની પાસે આવ્યો અને પૂછ્યું કે હરગ પામવા હારું મારે શું કરવું પડે? હે? તો કહે આ કર. તો એ કે હું બાળપણથી કરતો જણાવી રહ્યો, તો હજુ બાકી રહી ગયું કે તારી ધન સંપત્તિ ગરીબોને હાલ દે, દરિદ્રોને હાલ દે, વેચી દે ને મારી પાસે ચાલ તને સરગ મળે. તો ધનવાન કાળું મો અને કત્તીના દાંત કરી નાખી ગયો ને ઘેર. કેમ કે ધનવાન લોકોને હરગમાં જવું કઠણ છે. હાલેલુયા. તો પ્રભુને કહો, પ્રભુ ધનવાન બી મત બનાવો, દરિદ્ર બી મત બનાવો, પણ જેટલું મારા યોગ્ય હિતનું હોય એટલા મને પોષણ કરો મારા જીવનનું, અને હું તારામાં બની રહું. હાલેલુયા. એટલું મને આપો. વધારે ધનવાન થવાની બી કોઈ જરૂર નથી. હાલેલુયા. બહુ મોરી મોટો બંગલો છે તો એ ધનવાન છે, ભારી મોટી ગાડી છે તો એ ધનવાન છે. અરે ભાઈ, ઈ કિકીમ હુઈરો ને કિકીમ ઉઠ્યો તમને ખબર? હે? મુકેશ અંબાણી, આપણા ભારત દેશનો કરોડપતિ વ્યક્તિ, ઈ કિકીમ હુવે કિકીમ ઉઠે ખબર? આપણને ખબર? હે? હાલેલુયા. આવું ધન, અઢળક ધન હોવા છતાંય પણ જીવન અશાંતિ